મીઠુને મળ્યા પછી પણ એક પણ વાર તે તેને ભેટી ન પડી, ના તો તેની સાથે વાત કરી, સીધું તેને પોતાની સાથે લઈને જતી રહી। જરૂર મારું મીઠું મુશ્કેલીમાં છે, તમે લોકોએ મારા મીઠુને ક્યાં મુશ્કેલીના મોંમાં નાખી દીધો। તું ચિંતા ના કર ચિંકી ચકલી, અમે મીઠુને આ જંગલમાં પાછો લાવીને જ રહીશું। ચલો બધા। એક જંગલમાં ચિંકી ચકલી અને મોનુ ચકલો પોતાના માળામાં રહેતા હતા। મહિનાઓ સાથે રહ્યા પછી પણ તેમને એક પણ બાળક ન હતું। ચિંકી ચકલી ઉદાસ રહેતી। એક દિવસ તળાવની કિનારે બેસીને તે તો રડવા લાગી। ત્યાં તેણે જોયું કે પાણી ઉપર એક માળો તરતો તરતો તેની તરફ આવી રહ્યો છે। અરે, આ માળો નદીમાં? તે માળો કિનારા પર આવ્યો ત્યારે તેણે જોયું કે તેમાં એક ઈંડું હતું। અરે, આ તો ઈંડું છે અને તાજું છે। જો તેને જલ્દી ગરમી ના આપી તો તે ખરાબ થઈ જશે। આમ કહીને ચિંકી ચકલીએ તે ઈંડું પોતાની ચાંચમાં દબાવ્યું અને માળા તરફ નીકળી પડી। તે વિસ્તારના બધા પક્ષીઓએ જોયું કે ચિંકી ચકલી પોતાની ચાંચમાં એક ઈંડું લઈને આવી છે અને બધા તેની ડાળ પર જમા થઈ ગયા। જુઓ જી, ભગવાને મને સાંભળી લીધી। અરે, આ કેવી રીતે થયું? ચિંકી ચકલી ઈંડા પર બેસીને તેને ગરમાવો આપવા લાગી। મારા પોતાના ઈંડા નથી થયા, તેથી ભગવાને મને આ ઈંડું ભેટમાં આપી દીધું। હું તેની સંભાળ રાખીશ અને તેના ઘડતર માટે હું બધી જ વસ્તુઓ કરીશ। જેવું તેણે કહ્યું હતું તેણે તેવું જ કર્યું। થોડા દિવસમાં જ ઈંડું એકદમ કઠણ થઈ ગયું અને પછી તેમાંથી એક બચ્ચું નીકળ્યું। અરે, મારું બચ્ચું આ દુનિયામાં આવી ગયું। આ જોઈને બધા ચોંકી ગયા કે તે બચ્ચું એક પોપટ હતું। અરે ચિંકી, આ તો એક પોપટ છે। આ પોપટ છે તો શું થયું? આ મારું બચ્ચું છે। આજથી મારો ખોળો પણ સૂનો નથી રહ્યો। ભગવાન, તમારો આભાર। હવે ચિંકી ચકલીની ખુશીઓનો કોઈ પાર ન હતો। તેને સમયસર તે ખાવાનું આપતી અને તેની બધી વાતનું ધ્યાન રાખતી। 2 મહિનામાં મીઠું મોટો થયો અને ઉડવાનું પણ શીખી ગયું। વાહ, મારું બચ્ચું કેવું આકાશમાં ઉડી રહ્યું છે। આજે મારી આંખોને ઠંડક મળી રહી છે। આજથી હું પણ મારા બચ્ચા સાથે આકાશમાં ઉડી શકીશ અને આખું જંગલ મને જોશે। તેને ખુશ જોઈને મોનુ પણ ખૂબ ખુશ હતો। હવે 3 જણા આકાશમાં ઉડતા અને ઘણું બધું ફરતા। મીઠું હવે આખા જંગલનો માનીતો અને પોતાની માનો લાડકો થઈ ગયો। એક દિવસ કંઈક એવું થયું કે મેના ચિંકી ચકલીના માળામાં આવી અને મીઠુને જોઈને રડવા લાગી। મારું બચ્ચું કેટલું મોટું થઈ ગયું। છેવટે મેં તને શોધી જ લીધો। તેના રડવાનો અવાજ સાંભળી બધા ભેગા થયા। ચિંકી બોલી કે, કોણ છે તું અને આવી રીતે મારા મીઠુને તારું બચ્ચું કેમ કહે છે? કેટલાક મહિના પહેલા મારા માળામાંથી એક ઈંડું ગબડીને ખોવાઈ ગયું હતું। ત્યારથી તેને શોધી રહી છું। તને જે ઈંડું મળ્યું હતું તે મારું હતું। હું મીઠુની અસલી માતા છું, તે મને આપી દે। ના, તે હવે મારું બચ્ચું છે। બહેન, હું તારી દુશ્મન નથી। મારી એક ભૂલના કારણે મારું એક ઈંડું મારાથી જુદું થઈ ગયું હતું। તે તને મળ્યું અને તે તેને ઉછેર્યું। ખૂબ ખૂબ આભાર તારો, પણ હવે તે તું મારા હવાલે કરી દે। ઓ, મારી માં તો આ જ છે, હું તેને છોડીને નથી જવાનો। બધા પક્ષીઓએ અંદરો અંદર ચર્ચા કરી। મીઠું ચિંકી ચકલી પાસે ઊભો હતો અને પોતાની અસલી માને જોતો પણ ન હતો। ચિંકી ચકલી, અમે તારી ભાવનાઓની કદર કરીએ છીએ, પણ મીઠુને તેની અસલી માં પાસે જવું જ પડશે। તેનો પહેલો અધિકાર છે। આ સાંભળી ચિંકી ચકલીની આંખમાં આંસુ આવી ગયા। મીઠું પણ તેને છોડીને જવા તૈયાર ન હતો, પણ પક્ષીઓના દબાવમાં આવીને તેને પોતાની અસલી માં પાસે જવું જ પડ્યું। ચિંકી મીઠુને જતા જોઈ આંસુ વહાવતી હતી। મીઠું પણ ઉદાસ હતો, પણ મજબૂર હતો। થોડી જ વારમાં તે બંને જણા જંગલથી દૂર બીજા જંગલે પહોંચી ગયા। આ બાજુ ચિંકી ખૂબ ઉદાસ હતી, પણ અચાનક તેને કંઈક યાદ આવ્યું। મેં આ
વસ્તુ ઉપર ધ્યાન કેમ ના આપ્યું? તેણે કહ્યું કે તેનું ઈંડું માળામાંથી પડી ગયું હતું, પણ મને તો તે ઈંડું માળા સાથે નદીમાં મળ્યું હતું. આ સાંભળી બધા પક્ષીઓ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. ચિંકી ફરીથી બોલી, મીઠુને મળ્યા પછી પણ એક પણ વાર તે તેને ભેટી ન પડી, ના તો તેની સાથે વાત કરી, સીધું તેને પોતાની સાથે લઈને જતી રહી. જરૂર મારું મીઠું મુશ્કેલીમાં છે. તમે લોકોએ મારા મીઠુને ક્યાં મુશ્કેલીના મોંમાં નાખી દીધો? તું ચિંતા ના કર ચિંકી ચકલી, અમે મીઠુને આ જંગલમાં પાછો લાવીને જ રહીશું. ચલો બધા, હવે આપણે મોડું ના કરવું જોઈએ. બધા પક્ષીઓનું ઝુંડ ત્યાંથી જતું રહ્યું. આ બાજુ મીઠું પોતાની નકલી માં સાથે એક ગુફાએ પહોંચી ગયો. આવ મીઠું બેટા, અંદર આવ. તારા પપ્પા ક્યારના તને જોવા માંગે છે. મીઠું ઉદાસ હતો, તેથી ચૂપચાપ તેની સાથે ચાલી નીકળ્યો. અંદર જઈને તેણે જોયું કે એક આસમાની રંગની મેના એક પાંજરામાં કેદ હતી અને ત્યાં જ એક બાજ આવી ગયો. મીઠું તેને જોઈને ગભરાઈ ગયો. પહેલા પોતાની અસલી માને મળી લે અને રાત પડતા તમને બેને આરામથી ખાઈશ. આમ કહીને બાજે મીઠુને પણ પાંજરાની અંદર પૂરી દીધો. ચલો મેના, આપણે થોડું ફરીને આવીએ, પછી આ બંનેનું કામ તમામ કરીએ. તે બંને ગુફામાંથી બહાર નીકળી ગયા અને આસમાની મેના મીઠુને ભેટી પડી. તમે કોણ છો અને પેલી મેના કોણ છે જે મને અહીંયા લાવી? અને પેલો બાજ કોણ હતો? મને તો કશી જ ખબર નથી પડતી કે શું ચાલી રહ્યું છે અહીંયા. ત્યાં જ ચિંકી ચકલી પોતાના ઝુંડ સાથે ત્યાં આવે છે. મીઠું બેટા, અમે હમણાં જ પેલી મેનાને એક બાજ સાથે ગુફાની બહાર નીકળતા જોયા. સારું છે કે તું ઠીક છે. માં તો આવી ગઈ. મને લાગ્યું તને જોયા વગર જ હું મરી જઈશ. ના મારા બચ્ચા, આવું ના કહીશ. તેમની સાથે આવેલા ઘુવડે પાંજરું ખોલ્યું અને તે બંનેને બહાર કાઢ્યા. મારા બચ્ચા, તારી સાથે આ નવી મેના કોણ છે? તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. હવે હું બધું જ સાચું કહી દઉં છું. મીઠું, આજે મેના તને અહીંયા લઈને આવી તે મારી સગી બહેન છે. એક બીમારીના કારણે તે ક્યારે માતા નથી બની શકતી, તેથી તે જ્યારે પણ મારી સાથે તારા પપ્પાને જોતી હતી તો તેને ખૂબ બળતરા થતી. મને મારવા માટે તેણે આ બાજ સાથે મિત્રતા કરી લીધી. એક રાત્રે મેં એક ઈંડું આપ્યું, ત્યારે અમને એક કબૂતરે ખબર આપી કે બાજ અને મેના મને અને મારા ઈંડાને ખતમ કરવા માટે આવે છે. અમે બંને અમારા ઈંડાને માળાની સાથે જ નદીમાં વહેતું મૂકી દીધું, જેનાથી તેનો જીવ બચી જાય. બાજે મારા પતિ એટલે કે તારા પિતાને મારી નાખ્યા અને પછી મને આ પિંજરામાં કેદ કરી નાખી કે મારી નજરની સામે જ મારા ઈંડાને શોધીને તેને ખતમ કરી નાખશે. ત્યારથી જ મેના મારા ઈંડાને શોધી રહી હતી, પણ ભગવાને મારા ઈંડાને બચાવીને રાખ્યું હતું અને તેમાંથી નીકળીને તું આટલો મોટો થઈ ગયો અને મારી સામે ઊભો છે. સાચે મારા બચ્ચા, મેં તારો જીવ બચાવવા માટે જ ઈંડાને મારાથી દૂર કર્યું હતું. આ સાંભળી બધા પક્ષીઓને ખૂબ જ આશ્ચર્ય થયું. પછી મીઠું પણ પોતાની અસલી માને જઈને ભેટી પડ્યો અને બોલ્યો કે માં, તમે મને જન્મ આપ્યો છે, પણ ચકલી માએ મને ખૂબ જ મહેનતથી ઉછેર્યો છે. હું તેમના વગર રહી શકતો નથી. સારું એ જ છે કે તમે પણ અમારી સાથે ચાલો. મારી બહેન, મીઠું સાચું કહે છે. તું અમારી સાથે ચાલ. આપણે મળીને આપણા મીઠુને બે માતાઓનો પ્રેમ આપીશું અને આપણું જીવન ખુશીથી વિતાવીશું. આ સાંભળી મેના પણ ખુશ થઈ અને બધા પક્ષીઓ એક સાથે ત્યાંથી ઉડીને પોતાના જંગલે પાછા ગયા. આટલી મહેનત કર્યા પછી કશું જ હાથમાં ના આવ્યું. આજનો તો દિવસ જ ખરાબ છે. ચલો કઈ વાંધો નહીં, માછલી ના મળી તો શું થયું, આજે આ ઈંડાથી જ કામ ચલાવી લઉં. શિયાળ અને સારસની મિત્રતા. એક દિવસ મીનુ શિયાળ સમુદ્ર તરફ જઈ રહ્યું હતું. આજે ઊંધું સીધું કે મને વાસી ખોરાક ખાવાની કોઈ જ ઈચ્છા નથી. આજે તો એકદમ તાજી ફફડતી ગોલ્ડન ફિશ ખાવાની ઈચ્છા છે. એમ વિચારીને તે સમુદ્ર કિનારે ગઈ, પણ પાણીમાં ઉતરીને તે શિકાર કરી શકતી નહોતી. ત્યાં જ તેણે જોયું કે બે રીંછ તેની મનપસંદ ગોલ્ડન ફિશ માટે ઝઘડી રહ્યા હતા. આ માછલી મારી છે. ના, મારી છે. પહેલા મેં એને જોઈ હતી, પણ તેની ઉપર ઝપાટ મેં મારી હતી. તેમણે તે માછલીને વચ્ચે મૂકી અને ફરીથી ઝઘડવા લાગ્યા. તું લેફ્ટથી આવતો હતો,
અને હું રાઈટથી ત્યાં જ પહેલા મારી નજર આની ઉપર પડી. પણ તું તેના સુધી પહોંચી ના શક્યો કારણ કે હું તેનાથી વધારે નજીક હતો. તે બે જણા ઝઘડી જ રહ્યા હતા ત્યાં જ મીનુ શિયાળે ઝપાટ મારી અને મોઢામાં ગોલ્ડન ફિશ લઈને ભાગી ગયું. અરે રોકો તેને. બંને તેની પાછળ ભાગવા લાગ્યા. આ તારા કારણે થયું. ના, તારા કારણે. નહીં તો અત્યાર સુધી હું તેને ખાઈ ચૂક્યો હોત. અરે આ બે તો મારી પાછળ જ પડી ગયા છે. આ બંનેથી હું છુટકારો કેવી રીતે મેળવું? સામે તેણે ગુફાનું મોઢું જોયું, પણ ગુફાનું મોઢું એટલું નાનું હતું કે તેમાં તે જ ફક્ત જઈ શકતી હતી. પણ ગુફા થોડી ઊંચાઈ પર હતી. તે ગુફામાં જવા માટે ઉપર ચઢવા લાગી, પણ ઉપર જતી વખતે તેના મોઢામાંથી તે ગોલ્ડન ફિશ નીચે પડી ગઈ અને દૂરથી આવી રહેલા તે બે રીંછની સામે જઈને પડી. મીનુ બીકના માર્યા તે ગુફામાં જતી રહી. આ મારી છે. એમ કહીને એક રીંછે તે માછલીને પોતાના મોઢામાં મૂકી અને બીજું રીંછ ઝઘડવા લાગ્યું. આ બાજુ મીનુ ગુફામાં બેઠી બેઠી પોતાને કોસતી હતી. આટલી મહેનત કર્યા પછી કશું જ હાથમાં ના આવ્યું. આજનો તો દિવસ જ ખરાબ છે. ત્યાં જ તેની નજર ગુફામાં રહેલા ઈંડા પર પડી જે મોટું હતું. ચલો કઈ વાંધો નહીં. માછલી ના મળી તો શું થયું? આજે આ ઈંડાથી જ કામ ચલાવી લઉં. કહીને તેણે ઈંડું ઉઠાવ્યું અને પોતાના મોઢામાં મૂક્યું. પણ ત્યાં જ તેના ગળામાં ગલી ગલી થઈ અને તેણે ઈંડું નીચે મૂક્યું. ઈંડું નીચે પડતા જ તૂટી ગયું અને તેમાંથી નાનું એક પક્ષીનું બચ્ચું નીકળ્યું. અરે આ બાળક તો સારસ જેવું લાગી રહ્યું છે. એને હું એમ જ જીવતો છોડી દઉં છું. એની માં બહુ જ હેરાન થશે. અને શિયાળ ત્યાંથી બહાર નીકળ્યું. પોતાને એકલું સમજીને તે નાનું બચ્ચું પણ શિયાળની સાથે ગુફાની બહાર નીકળ્યું. અરે તું મારી પાછળ કેમ આવી રહ્યું છે? તેણે કશો જવાબ ન આપ્યો. મીનુ સમજી ગઈ કે બચ્ચું હજુ વાતોને સમજવા અને બોલવા માટે સક્ષમ નથી. અરે તેણે આંખ ખોલ્યા પછી સૌથી પહેલા મને જ જોઈ. તેથી તેને એમ લાગતું હશે કે હું જ તેની માં છું. મીનુ સમજી ગયું કે તે બચ્ચું હવે તેની પાસે જ રહેશે. તેણે બચ્ચાને પોતાની પાછળ આવવા દીધું અને તે બચ્ચું તેની સાથે જ રહેવા લાગ્યું. થોડા દિવસોમાં બાળક બોલવાનું શીખી ગયું. મીનુએ તેનું નામ રોકી રાખ્યું. એક દિવસ મીનુ રોકી સાથે ઘૂમી રહ્યું હતું. તું થોડું ધીરે ચાલવાનું રાખ. જ્યારે પણ હું તારી સાથે ફરવા નીકળું છું બહુ થાકી જાઉં છું. અરે તારે તો પગ છે એટલે થાકી જાય છે. તારે તો પાંખો છે, ઉડતું કેમ નથી? પણ મને ઉડવાનું ક્યાં આવડે છે? તમે મને શીખવાડ્યું પણ નથી. સારું, જેવું હું કરું છું તેવું કર. મીનુ તેને એક ટેકરા પર લઈ જાય છે અને કહે છે, તારી પાંખોને ફેલાવ. સારું. હવે આવી રીતે ફફડાવ. મીનુએ પોતાના હાથ જોર જોરથી હલાવ્યા. તેને જોઈને બચ્ચાએ પણ પોતાની પાંખોને જોર જોરથી હલાવવાનું શરૂ કર્યું. હવે કૂદ અને હવામાં ઉડી જા. પોતાના હાથોને હલાવતા તેણે ટેકરા પરથી કૂદકો માર્યો અને જમીન પર આવીને પટકાઈ. પણ રોકીના કૂદકો મારવાની સાથે જ તે હવામાં ઉડવા લાગ્યો. આ જોઈને મીનુ ખૂબ જ ખુશ થઈ. વધુ દિવસો પસાર થતા રોકી મોટું થઈ ગયું. હવે ફરીથી મીનુનું મન ગોલ્ડન ફિશ ખાવાનું થયું તો તે સમુદ્ર કિનારે પહોંચી ગઈ. તે સમુદ્રમાં નજર નાખી જ રહી હતી કે ત્યાં તેને પેલા બે રીંછ દેખાયા. અરે આ તે જ છે ને જે છેલ્લી વખતે આપણું ખાવાનું લઈને ભાગી હતી? હા, આ તે જ છે. પકડો એને. મીનુ બીતા બીતા ઝરણા તરફ ભાગવા લાગી. તેઓ પણ તેની પાછળ દોડ્યા. હવે આગળ પથરાળ અને કાંટાવાળો રસ્તો હતો. તેની ઉપર ચાલવું અશક્ય હતું. તે બંને મીનુની જોડે આવી ગયા. તેઓ ઝપાટ મારવાના જ હતા ત્યાં જ રોકી આવી ગયું અને બોલ્યું, જલ્દી મારા પગ પકડો. કહીને મીનુએ તેના પગ પકડ્યા અને રોકી તેને લઈને ઉડી ગયું. અને આમ તેણે તેને કાંટાવાળા રસ્તા પરથી કાઢ્યું અને રીંછ ત્યાં જ રહી ગયા. રોકીએ મીનુને એક ઊંચાઈ પર લાવીને છોડ્યું અને નીચે ઊંડી ખીણ હતી. બીજી બાજુ ઝરણાનું પાણી વહેતું વહેતું મીનુ પાસે આવવાનું હતું. મારા નાના પગથી હું તને નથી ઉચકી શકતો. જો તું તારા હાથથી મારો પગ પકડી લઈશ તો કોઈ વાંધો નહીં આવે. જલ્દી કરો, નહીં તો પાણીનું વહેણ તને ખેંચી લઈ જશે. સાંભળીને મીનુએ તેના પગ પકડ્યા અને રોકી જોર લગાવીને ઉડવા લાગ્યું. મીનુએ જોયું કે રોકી તેનું વજન ઉઠાવી શકતું ન હતું. પ્લીઝ
હાથ ના છોડતી. તે સતત પોતાની પાંખો ફફડાવતું હતું પણ 1 ઇંચ આગળ વધતું ન હતું. આ જોઈને મીનુએ જાણી જોઈને તેના પગ છોડી દીધા. ના, મીનુ. મીનુ ખીણમાં પડી રહી હતી અને રોકી તેને ઉદાસ થઈને જોઈ રહ્યું હતું. એટલામાં જ એક મોટું સારસ આવ્યું અને તેણે પોતાના મજબૂત પંજાઓથી મીનુને ઉપર ઉઠાવ્યું. આ મોટું સારસ મીનુનું વજન ઉચકી શકતું હતું. તેણે મીનુને ઝરણું પાર કરાવ્યું અને નીચે એક સેફ જગ્યા પર લાવીને મૂકી દીધું. તમે મારા મિત્રનો જીવ બચાવ્યો. હું તમારો ખૂબ આભારી છું. બેટા, હું તારી મમ્મી છું. તને ઘણા દિવસોથી શોધતી હતી. હવે જઈને શોધ પૂરી થઈ. શું ખરેખર તમે મારા મમ્મી છો? હા, સાંભળીને તે ખુશીથી તેની મમ્મીને ગળે લાગ્યું. તે મારા બચ્ચાને સાચવીને રાખ્યું. તેથી હું તારી આભારી રહીશ. હું તમને બંનેને એક સાથે જોઈને ખુશ છું અને મને ખુશી થશે કે હવે તું તારી મમ્મી સાથે પોતાના પરિવારમાં ખુશ રહીશ. હું પણ મારી મમ્મીને મળીને ખૂબ ખુશ છું. પણ તમે મારા માટે જે કર્યું છે એ હું નહીં ભૂલી શકું. તેથી હું વચન આપું છું કે દરરોજ તમને મળવા માટે આવીશ. તમારી અને મારી મિત્રતા હંમેશા આવી જ રહેશે. હા, કેમ નહીં? હું પણ તારી દરરોજ આવવાની રાહ જોતી રહીશ. હું તને એક ઇનામ આપવા માંગુ છું. આટલું કહીને મમ્મી સારસે દરિયામાં ડૂબકી લગાવી અને મીનુ માટે સુંદર મજાની ગોલ્ડન ફિશ લઈ આવી. આ લે, તારું મનપસંદ. મીનુ મજાથી ગોલ્ડન ફિશ ખાવા લાગ્યું અને રોકી પોતાની મમ્મી સાથે આકાશમાં ઉડી ગયું. તેમને જતા જોઈ મીનુ હાથ હલાવીને ટાટા કરવા લાગી અને તેને તે વાતની ખુશી હતી કે રોકીને પરિવાર મળ્યા છતાં પણ તેને મળવા આવતું રહેશે અને તેમની દોસ્તી સદાય બની રહેશે.